જય માતાજી મિત્રો, તો તમે છે ને પેલા તો છે ને આ વિડિયો નીચેનો વિડિયો જોવો કે જેમાં છે ને 19 વર્ષના એક યુવાને આઈફોન હાટુ જીદ કરેલી છે. તો ઈ જીદના લીધે એને મા બાપ અને પોતે ત્રણેયનો જીવ ગુમાવ્યો કે ખાઈમાં પડી ગયો. તો ભાઈ આવી સમસ્યા ક્યારે ઊભી થઈ હશે કે જ્યારે ઈ બાળક નાનું હશે ત્યારે એને એના મા બાપે એની બધી જીદને પૂરી કરી છે. તો હું દરેક મા બાપને એક વાત કહેવા માંગુ છું, તો પ્લીઝ મારો આ વિડીયો છે ને તમે પૂરો જોઈજો કે છે ને દરેક મા બાપને છે ને નાનપણમાં જ એના બાળકને આ વસ્તુ શીખવાડવી જોઈએ કે આપણું બાળક આપણી પાસે કઈક જીદ કરે, કોઈક વસ્તુની જીદ કરે તો આપણે ઈ વસ્તુ એને તરત આપી દેવી, ઈ આપણો પ્રેમ નથી. શું કામ? કારણ કે ઈ અત્યારે નાનું છે, અત્યારે જીદ કરે તો આપણે એને ના પાડવી જોઈએ. કેમ કે કાલ સવારે ઈ આપણી પાસે કોઈક મોટી વસ્તુની માંગ કરશે અને આપણે આપણાથી ની દેવાશે નહીં ને તો ઈ કાંઈક અવળું પગલું ભરી બેસે. તો નાનપણથી જ છે ને આપણે એને એવું શીખવાડવાનું કે જીદ કરે ને તો આપણે એને ઈ વસ્તુ લઈ નહીં દેવાની. તમે તમારા બાળકને પ્રેમ કરો એ વાત છે ને 100%ની, કે કોઈ મા બાપ એના બાળકને પ્રેમ ન કરતો હોય ને એવું તો બને જ નહીં. પણ એની દરેક વાત, એની દરેક જીદ પૂરી કરવી ને ઈ આપણા માટે જ ખાડો ખોદવા જેવી વાત છે. અને આપણા બાળકને હા સાથે ના પણ સાંભળવાની આદત પાડો અને એને સમજાવો કે બધી વસ્તુ આપણી પહોંચમાં નથી હોતી. કારણ કે બધાય મા બાપ સરખા ન હોય. કેમ કે કોઈના ઘરમાં 10,000ની આવક હોય, કોઈના ઘરમાં 20,000ની આવક હોય, કોઈના ઘરમાં 50,000ની આવક હોય. તો બધાય મા બાપ એવા ન હોય કે એના બાળકની જીદ પૂરી કરી શકે. અને તમારા બાળકને એવું શીખવો કે દરેક જીદ પૂરી થવી ને ઈ જરૂરી નથી. અને આપણા ઘરની પરિસ્થિતિ અને આપણા ઘરમાં પૈસા કેટલી મહેનતથી આવે છે ને એ વાત આપણા બાળકોને આપણે શીખવાડી જોઈએ. અને જરૂરિયાત અને શોખમાં શું ફરક હોય ને એ પણ આપણે આપણા બાળકને સમજાવવું પડે કે આપણી જરૂરિયાત શું છે અને શોખ શું છે. જે બાળકની નાનપણથી જ બધી જીદ પૂરી થઈ હોય ને ઈ બાળકને મોટા થઈને ના સાંભળવાની તાકાત હોય ને ઈ ગુમાવી બેઠા હોય. કેમ કે એને નાનપણથી જ બધી જીદ પૂરી થઈ હોય. તો મારી આ વાત સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક અને ફોલો કરજો. જય માતાજી.